મિત્રો કલ્પના કરો કે એક ગામ છે આશાપુર, જ્યાંના લોકો ખૂબ જ મહેનતી છે, પરંતુ સવાલો એના એ જ કે ચાલી ન શકાય એવા ગંદા રસ્તા અને 15-20 દિવસ સુધી ન આવે એવી પાણીની સમસ્યા અને લોકોનું એક જ દુઃખ કે નગરપાલિકામાં અમારું તો કોઈ સાંભળતું જ નથી. ત્યાં અચાનક આશાપુર ગામમાં મોટા પોસ્ટરો લાગવા લાગે છે અને મોટા મોટા સ્પીકરો વાગે છે અને જાહેરાત થાય છે કે ચૂંટણી આવી રહી છે. અને તમને તો ખબર જ હશે કે ચૂંટણી આવે એટલે ગામમાં અમુક લોકો એકદમ સેવાભાવી થઈ જાય છે અને ગામની સેવા તો જાણે એ રીતે કરવા લાગે છે કે માત્ર 3 જ દિવસમાં ગામને અમેરિકા જેવું બનાવી નાખશે. મોટા મોટા પોસ્ટરો લાગે છે અને જૂઠા લોકોના ભાષણો શરૂ થઈ જાય છે અને લોકોના દિમાગ સાથે રમતો રમાવા લાગે છે અને લોકો ખૂબ ખુશ થાય છે કે ચાલો હવે કંઈક બદલાવ આવશે. અને વડીલો કહે છે કે ચૂંટણી એટલે આપણી સમસ્યાનો જવાબ આપવાવાળા નેતાઓને ચૂનવાનો દિવસ. પરંતુ મિત્રો અહીંયાથી જ શરૂ થાય છે પોલિટિક્સ, જ્યાં અમુક નેતાઓ કહે છે કે વોટ અમને આપશો તો અમે આખું રાજ્ય બદલાવી નાખશો. પરંતુ મિત્રો અહીંયા એક સવાલ પણ થવો જોઈએ કે નગરપાલિકાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી આ બંને ચૂંટણીઓ તો અલગ અલગ છે, તો નગરપાલિકાની ચૂંટણીથી રાજ્ય કેવી રીતે બદલાશે? કારણ કે નગરપાલિકાની ચૂંટણી હોય છે રોડ રસ્તા માટે, ગટર અને લાઇટ માટે, જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય છે કાયદાઓ, બજેટ અને નીતિઓના નિર્માણ માટે. પરંતુ છતાં અમુક પોલિટિશિયન આ બંને ચૂંટણીઓને મિક્સ કરી દે છે અને એક ચૂંટણીના કાર્યને બીજી ચૂંટણીમાં બતાવી અને એનો લાભ લઈ લે છે. અને આપણા જેવા સામાન્ય લોકોને લાગે છે કે આ વોટ એક ખૂબ જ મોટી લડાઈ છે અને આ જ છે લોકોને ગેરમાર્ગે દોડાવવાની એક ચાલ. અને મિત્રો આ સ્ટોરી માત્ર આશાપુર ગામની જ નથી, પરંતુ તમારા, મારા અને આપણા બધાના ગામની છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા આ નવા વિડીયોમાં, જ્યાં આપણે વાત કરીશું એક એવી માહિતી વિશે જેના અભાવના કારણે અભણ અને અંગૂઠાછાપ નેતાઓ જનતાને ભ્રમિત કરે છે અને એના હિસ્સામાં માત્ર ગટરો અને ટોયલેટનું પાણી જ વધારે છે. તો મિત્રો આજે આપણે વાત કરીશું કે ભારતમાં મુખ્ય કેટલા પ્રકારની ચૂંટણી આવે છે, કોની માટે આવે છે અને એની પ્રોસેસ શું હોય છે. તો મિત્રો ભારતમાં મુખ્ય 5 પ્રકારની ચૂંટણી આવે છે: ગ્રામ પંચાયતની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. જેમાંથી આ વિડીયોમાં આપણે ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી વિશે વાત કરીશું. બાકી નેક્સ્ટ વિડીયો એટલે કે પાર્ટ 2માં આપણે વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વાત કરીશું. કારણ કે આ બધીની ચૂંટણીઓની પ્રોસેસ ખૂબ જ લાંબી છે અને એક જ વિડીયોમાં વાત કરશું તો આ વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. તો સૌપ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણી વિશે વાત કરીએ તો એકદમ આસાન ભાષામાં બોલીએ તો આ ચૂંટણી ગ્રામીણ ક્ષેત્રની સમસ્યાઓનું સમાધાન કરવા માટે સરપંચ અને પંચને પસંદ કરવા માટે હોય છે, જેમાં 18 વર્ષ અથવા એનાથી વધુ ઉંમરના ગામના લોકો જેનું નામ વોટર લિસ્ટમાં સામેલ હોય એ વોટ કરી શકે. અને વોટર લિસ્ટમાં નામ સામેલ કરવા માટે અમુક શરતો હોય છે, જેમ કે એ વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ, એની ઉંમર 18 વર્ષ અથવા એનાથી વધુ હોવી જોઈએ અને તે જ્યાં રહેતો હોય ત્યાંનું જ એડ્રેસ હોવું જોઈએ. અને યાદ રાખજો કે આ વોટ આપવાનો અધિકાર કોઈ નેતા અથવા કોઈ પોલિટિકલ પાર્ટી નથી આપતી, એ અધિકાર આપે છે ભારતીય સંવિધાન અને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ. અને આ અધિકાર આપણી પાસેથી કોઈ ન છીનવી શકે. અને ગ્રામ પંચાયતનો કાનૂની આધાર જોવામાં આવે તો ભારતીય સંવિધાનનો આર્ટિકલ 243B મુજબ દરેક ગામમાં ગ્રામ પંચાયત હોવી જરૂરી છે અને આર્ટિકલ 243C મુજબ દરેક ગામના લોકો દ્વારા ગામના સરપંચ અને પંચને ચૂંટવામાં આવશે. અને આર્ટિકલ 243D મુજબ આરક્ષણ એટલે કે રિઝર્વેશનની વાત કરવામાં આવી છે, જેમાં મહિલાઓ, SC અને ST વર્ગના લોકો માટે અમુક સીટ રિઝર્વ એટલે કે આરક્ષિત રાખવામાં આવી છે. અને આ જ વાતનો ફાયદો મહિલાઓના પતિઓ દ્વારા ઉપાડવામાં આવે છે, જેમ કે નામ મહિલાઓનું અને કામ એમના પતિઓનું. ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવે છે, કોઈ કલેક્ટર અથવા કોઈ નેતા દ્વારા નહીં. અને જે પણ ઉમેદવાર સૌથી વધુ વોટ પ્રાપ્ત કરે છે એ જીતે છે. અને પછી શું થાય છે એ તો તમને ખબર જ છે, એ મારે કહેવાની જરૂર નથી. અને હવે વાત કરીએ નગરપાલિકાની ચૂંટણીની, જે આપણા માટે જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીંયા જ વધુ સંખ્યામાં ઘોટાલાઓ થાય છે. અને અમુક નગરપાલિકાની ચૂંટણી તો લોકોને ડરાવી ધમકાવી અને બિનહરીફ થઈ જાય છે. અને આ તો એના જેવું જ થયું કે એક રેસમાં માત્ર એક જ ભાઈ ભાગ લે અને એ જ પ્રથમ આવે. અને પછી ચૂંટણીને આસાન કરવા માટે આખા શહેરને નાના નાના ભાગમાં વહેંચી દેવામાં આવે છે અને એ દરેક ભાગને વોર્ડ કહેવામાં આવે છે. અને એ દરેક વોર્ડની આસપાસ રહેતા લોકો જેની ઉંમર 18 વર્ષ અથવા એનાથી વધુ હોય અને જેનું નામ વોટર લિસ્ટમાં સામેલ હોય એવા દરેક વ્યક્તિ વોટ કરી અને પોતાના વોર્ડ મેમ્બરને પસંદ કરે છે. અને મિત્રો અહીંયા વોટર લિસ્ટમાં નામ સામેલ કરવા માટેની શરતો ગ્રામ પંચાયતની શરતો જેવી જ હોય છે. અને પછી એ વોર્ડ મેમ્બર
પોતાના ક્ષેત્રમાં રહેલી મૂળભૂત સમસ્યાઓ જેમ કે સફાઈ, રોડ રસ્તા, ગટર, પાણી, લાઇટ વગેરેને નગરપાલિકા પ્રમુખ સુધી પહોંચાડે છે અને એનું નિરાકરણ લાવે છે. અને મિત્રો, સ્ટ્રીટ લાઇટ લગાડવાનું કામ પણ નગરપાલિકાનું જ હોય છે, PGVCLનું નહીં. અને જો હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949માં ક્રોસ ચેક કરી લેવું, ત્યાં મેન્શન છે. પરંતુ મિત્રો, એ જરૂરી નથી કે બધા વોર્ડ મેમ્બર પોતાના વિસ્તારમાં રહેલી સમસ્યાનું સમાધાન કરવા માટે ચૂંટણી લડ્યા હોય. અમુક ખાવા માટે પણ લડ્યા હોય. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. અને શહેરના 21 વર્ષ અથવા એનાથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ નગરપાલિકાની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. એની માટે તમે ભારતના નાગરિક હોવા જોઈએ, 21 વર્ષ અથવા એનાથી વધુ ઉંમર હોવી જોઈએ અને તમે એ જ શહેરના રહેવાસી હોવા જોઈએ. એની માટે એવી કોઈ પણ કન્ડિશન નથી કે તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં સક્રિય એટલે કે એક્ટિવ હોવા જોઈએ. અને મિત્રો, અહીંયા પણ અમુક સીટો મહિલા, SC અને ST માટે આરક્ષિત એટલે કે રિઝર્વ કરવામાં આવે છે. પરંતુ સમસ્યા એની એ જ કે એકવાર મહિલા ઉમેદવાર ચૂંટણી જીતી જાય પછી સાઇન પત્નીની અને ઓર્ડર પતિઓના ફોલો કરવામાં આવે છે. અને વોર્ડ મેમ્બરને પસંદ કર્યા બાદ બધા વોર્ડ મેમ્બર ભેગા થઈ અને નગરપાલિકાના મેયરને પસંદ કરે છે, જેને નગરપાલિકાના મુખ્ય વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. અને મિત્રો, તમને તો ખબર જ હશે કે ચૂંટણી આવે એટલે લોકો ગલીએ ગલીએ અને ગામે ગામ જઈ અને મને વોટ આપજો એવા પ્રચારો શરૂ થઈ જાય છે. અને લોકોને ખોટા વાદાઓના હાર પહેરાવવામાં આવે છે અને દારૂ અને પૈસા આપી અને તમારા વોટને પોતાની તરફ લેવાના પ્રયત્ન શરૂ થઈ જાય છે. અને 100 રૂપિયા અને બિસ્કિટ આપી અને ભવિષ્યમાં મળવાવાળા આપણા અધિકારના 1 લાખ રૂપિયા પણ આપણી પાસેથી છીનવી લે છે. અને હા, તમે કોઈ પણ ઉમેદવારને વોટ આપો છો એટલે કે કોઈ પણ બટન દબાવો છો એની ખબર સ્ટેટ ઇલેક્શન કમિશન સિવાય કોઈ બીજા વ્યક્તિને ક્યારેય નથી પડતી. અને કોઈ પણ વ્યક્તિ તમને આવું કહેતા હોય તો ધ્યાન રાખજો, એ તમને ડરાવી, ધમકાવી અને ભ્રમિત કરી અને તમારા વોટને પોતાના પક્ષમાં લેવાના પ્રયત્ન કરતા હોય છે. અને એક ખાસ વાત કે નગરપાલિકાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી આ ત્રણેય ચૂંટણીઓ અલગ અલગ છે. તો અહીંયા નગરપાલિકાની ચૂંટણી સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી અથવા રાહુલ ગાંધીજી સાથે કોઈ સંબંધ નથી અને રામ મંદિર અને નગરપાલિકા વચ્ચે પણ કોઈ સંબંધ નથી. તો અહીંયા આવા કોઈ ભ્રમમાં પણ ન રહેવું. અને રહી વાત વાદાઓની, તો એ વાત અલગ છે કે માત્ર વાદાઓ જ કરવામાં આવે છે, પછી ચૂંટણીનો સમય પૂરો થાય એટલે ન તો વિકાસ દેખાય છે, ન વિકાસના વાદા કરવાવાળા મંત્રીઓ, નેતાઓ અને ઉમેદવારો. અને પછી ફરિયાદ કરીએ તો જવાબ એવો મળે છે કે ભાઈ હજી હું એક્ટિવ નથી થયો. મિત્રો, જ્યાં સુધી આપણે સવાલ નહીં કરીએ ત્યાં સુધી ચૂંટણીઓ આવતી રહેશે, વાદાઓ થતા રહેશે અને લોકો નશામાં વોટ કરતા જ રહેશે. અને આપણે ગટર, પાણી અને વીજળી જેવી સામાન્ય જરૂરિયાતો માટે પણ લડતા જ રહીશું. અને અંતે પરિણામ તો તમને ખબર જ હશે કે જે લોકોને આપણે જ બનાવ્યા છે પૈસા ખાવા, સેવા કરવા માટે, એ માત્ર પોતાની જ સેવા કરતા રહેશે અને મકાનથી બંગલા, બાઇકથી કાર અને નગરપાલિકાથી સંસદ તરફ જતા જ રહેશે. જય હિન્દ.